આજે હું તમારું વિડીયોમાં સ્વાગત નહીં કરું, કેમ કે સ્વાગત જે કરવા જેવો કોઈ ઘટનાક્રમ હું આજના વિડીયોમાં ચર્ચવાનો નથી. મારી આંખો જોઈ કદાચ તમને ખબર પડતું હશે કે મારી આંખો થાકેલી છે, કેમ કે હું છેલ્લા 2 દિવસથી ઠીક સૂતો નથી. પ્રથમ દિવસે જગદીશ મહેતા ઉપર થયેલી FIRને લઈ અને થોડું મન ચગડોળે ચડેલું, ઓવર થિંકિંગમાં ગયેલું, એટલે 3-4 વાગ્યા સુધી પરોઢિયા સુધી ઊંઘ ન આવી. ગઈકાલે સાંજે પોરબંદરની અંદર આપણી એક દીકરી સાથે જે હેવાનિયત થઈ એ આખો ઘટનાક્રમ મેં જ્યારે સાંભળ્યો તો એ સાંભળ્યા બાદ સહજ છે કે કોઈ પણ સંવેદનશીલ માણસ ઊંઘી ન શકે. એટલી ક્રૂરતાથી આ દીકરીનું શિયળ લૂંટવામાં આવ્યું છે. જાનવર કરતાં પણ વધુ બર્બરતા. આમ તો મને એમ થાય છે કે આપણે બહુ ખોટો શબ્દ પ્રયોગ કરીએ છીએ જ્યારે પણ આ પ્રકારના નરાધમો કોઈ દીકરી સાથે દુષ્કર્મ કરે, બળજબરી કરે, ત્યારે આપણે જનાવર જેવો ને એવા બધા, પણ જાનવર તો આવું નથી કરતા ને. જાનવર તો સંવનન કાળ હોય, જે એમનો સંવનન કાળ પ્રકૃતિએ નક્કી કર્યો છે, પરમાત્માએ નક્કી કર્યો છે, એ સંવનન કાળ દરમિયાન જ એ લોકો પ્રકૃતિએ એમને જે કામ સોંપ્યું છે, આહાર નિંદ્રા ભય બાદ મૈથુનનું, પ્રકૃતિએ પોતાનો અહીંયા વિસ્તાર કરવા માટે, અસ્તિત્વને ચલાવવા માટે જે મૈથુન રૂપી ગુણ મૂક્યો છે એ પરમાત્માએ આપેલા કામનું વહન કરે છે અને માત્ર સંવનન કાળમાં કામ તૃપ્તિ કરી પ્રકૃતિના ખેલને જ ચલાવે છે. એટલે આવા નરાધમો માટે તો જાનવર, કેમ કે એમાં જાનવરનું અપમાન છે. ભાદરવાના કૂતરાઓ છે ને, ભાદરવાના શ્વાન, કૂતરા શબ્દ મને ગમતો નથી, ભાદરવાના શ્વાન પણ માત્ર ભાદરવા મહિનામાં જ કામેચ્છાથી પીડાય છે. મેં કહ્યું ને એમ કે પ્રકૃતિએ એમની ભીતરે અહેસાસ મૂક્યો છે, પરંતુ આવા જે વાસના ભૂખ્યા વરુ છે, આને હું વાસના ભૂખ્યા વરુ કહીશ, જે 365 દિવસ કોઈની દીકરીઓને નોચવા માટે તત્પર અને તૈયાર રહે. મધરાતે લગભગ 12 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી આ દીકરીને પોરબંદરમાં પીંખવામાં આવી છે. એ પોરબંદરમાં જ્યાંથી જન્મેલા એક મહાપુરુષે આખી દુનિયાને અહિંસાનો પાઠ શીખ્યો, આખી દુનિયાને કહ્યું કે અહિંસામાં તાકાત હોય છે, અહિંસા વડે પણ યુદ્ધ જીતી શકાય છે. એ પોરબંદરમાં એ ધરતી ઉપર આ દીકરીને પીંખવામાં આવી છે. એ ધરતી ઉપર આ દીકરીને પીંખવામાં આવી જ્યાં નાથા મોટવાડિયા, સિસોદિયા જેવા વીર યોદ્ધાઓએ ક્યારેક ગાયોની રક્ષા માટે થઈ અને સર્વોચ્ચ બલિદાન આપ્યા. એવા મહાપુરુષો, એવા મર્દ લોકોની ધરતી ઉપર આ દીકરીને પીંખવામાં આવી છે. કોઈ દીકરી, કોઈ યુવતી તમારી સાથે પ્રેમ સંબંધમાં હોય, સુવાણા સંબંધમાં હોય, મિત્ર સંબંધમાં હોય, કોઈ પણ સંબંધમાં હોય, આપણને ખબર નથી હજુ પોલીસ દ્વારા જે વિગતો સામે આવી છે એમાં શું સંબંધ હતો આ નરાધમો, એટલે મતલબ એક નરાધમ સાથે યુવતીને સંબંધ હતો, ત્યારબાદ 3 જે વાસના ભૂખ્યા વરુ છે, નરાધમ છે, નપુંસક અને કાયર કહીશું આવા નરાધમોને, કેમ કે આવું કાયર લોકો જ આવું કૃત્ય કરે. જેના પોતાના ઘરમાં 2 દીકરીઓ હોય એ કઈ રીતે આવો વિચાર પણ કરી શકે. એટલે નરાધમને, આ 4માંથી એક નરાધમને યુવતી સાથે સંબંધ હતા અને યુવતી એને મળવા ગઈ હતી અને ત્યારબાદ કેફી દ્રવ્યનું સેવન કરાવવામાં આવ્યું, મતલબ કોઈ પણ રીતે ખોરાકમાં કે ગમે તે રીતે, અને ત્યારબાદ જ્યારે એ બેશુદ્ધ થઈ ત્યારબાદ અન્ય 3 લોકો પણ સામે આવ્યા અને બધાએ ભેગા મળી, આ કાયર નપુંસક નરાધમોએ ભેગા મળી આ દીકરીને પીંખી નાખી. એક પાર્ટી પ્લોટમાં લઈ ગયા, ત્યારબાદ ચોપાટી લઈ ગયા, ત્યારબાદ ફરી નગરમાં લાવ્યા, પોરબંદર નગરમાં ફરી ચોપાટી, અને ત્યારબાદ પરોઢીએ અને એના ઘર પાસે મૂકવામાં આવી. એટલે વિગતો જે પણ સામે આવે, ઘણી બધી વખત આવા કેસની અંદર યુવતીઓ સંબંધોમાં હોય છે, પણ જે પણ હોય એ કોઈ સંબંધમાં હોય તો પણ એ જ્યારે તમારી સાથે કેટલો વિશ્વાસ હશે અને ત્યારે તમને મધરાતે મળવા આવી હોય. એટલે યુવતીઓ માટે ખાસ કરી અને ખૂબ જ લાલ બત્તી સમાન આ કિસ્સો છે, આ કેસ છે, કેમ કે મારે પણ દીકરી છે
અને એક દીકરીના બાપ તરીકે જ્યારે આવો ઘટનાક્રમ બને ત્યારે કેટલી ચિંતા હોય, એ ચિંતાઓ બાપને સૂવા નથી દેતી. એટલે દરેક બાપ, દરેક માતા અને સંવેદનશીલ દરેક ભાઈ મારી વાત સાથે જોડાઈ શકશે, એ અનુભવી શકશે જે પીડામાંથી હું મધરાતે પસાર થયો. અને વાસના ભૂખ્યા વરુઓએ ન માત્ર એને નોચી, ન માત્ર એને પીંખી નાખી, ન માત્ર પોતાની હવસને સંતોષવા માટે એને છિન્ન ભિન્ન કરી નાખી, પરંતુ આ વિકૃતોએ, આ મનોવિકૃતોએ એને સિગરેટના ડામ આપ્યા, એના હાથ ઉપર, પગ ઉપર, શરીરના વિવિધ ભાગ ઉપર સિગરેટના ડામ દીધા. એટલે સમજો, એક તો તમે બેશુદ્ધ અવસ્થામાં હોય, તમારું શરીર કશું પણ કરવા માટે સમર્થ ન હોય, પ્રતિકાર કરવા માટે સમર્થ ના હોય. એ 4 કલાક આપણે જ્યારે વિચારીએ ને ત્યારે આપણું કાળજું કંપી ઉઠે છે, શરીરમાં ધ્રુજારી આવે છે કે એ 4 કલાક દરમિયાન એની મનોદશા શું હશે એ દીકરીની, જ્યારે એને અડધું, એને ખબર છે કે મને પીંખવામાં આવી રહી છે, પણ એ પ્રતિકાર નથી કરી શકતી કેમ કે બેશુદ્ધ હોય. સામે આવા 4 વાસના ભૂખ્યા નરાધમ વરુ હોય અને ત્યારબાદ એને ડામ દેવામાં આવે. એટલે બહુ સમય લાગે આવી ઘટનાઓમાંથી બહાર નીકળતા મનુષ્યને. ફરીથી ઘણી બધા કિસ્સામાં તો યુવતીઓ પુનઃસ્થાપિત જ નથી થઈ શકતી સમાજમાં ફરીથી, કેમ કે આ પ્રકારના ઇમોશનલ ટ્રોમામાંથી પસાર થયા બાદ ફરીથી સમાજમાં પુનઃસ્થાપિત થવું ખરેખર અઘરું હોય છે. એટલે 2 નરાધમ પકડાયા છે, 2 હજુ પકડવા માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. આશા રાખીએ કે જલ્દી આ નરાધમો પોલીસના સકંજામાં આવે અને ઝડપથી ન્યાયતંત્ર એમને સીમાચિહ્નરૂપ સજા આપે. કેમ કે આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં જો એક કડક સજા, વધુમાં વધુ સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારનો ઘટનાક્રમ અટકવાનો નથી. અને મને લાગે છે કે આ દુનિયાના જેટલા પણ ગુનાઓ છે ને એમાં સૌથી વધુ હેવાનિયતવાળો ગુનો મને આ લાગે છે, જેમાં આપણી દીકરીઓને, ઘણા બધા કિસ્સાઓમાં તો વૃદ્ધાઓને પણ પીંખવામાં આવી છે. ઉત્તર ગુજરાતના એક ઘટનાક્રમમાં વૃદ્ધાને, 65, 70, 75 વર્ષની વૃદ્ધાને પીંખી નાખવામાં આવી, એની સાથે બળજબરી થઈ, એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. તો આ જે ઘા હોય છે ને એમના હૃદય ઉપર પડેલા, એ બહુ ભૂંસાતા નથી દાયકાઓ સુધી. તો આવા કિસ્સામાં કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે ત્યારે જ આ પ્રકારના નરાધમો અટકશે, અથવા તો સમાજને એક સંદેશો જશે કે નરાધમો, તમારા દ્વારા જો આવું કૃત્ય કરવામાં આવશે તો તમને ન્યાય પ્રણાલી બક્ષશે નહીં. તો ખૂબ વિહવળ છું, ખૂબ જ દુઃખી છું અને ભારે હૃદય આ વિડીયો બનાવી રહ્યો છું. અને બસ જે મારા મનમાં હતું, જે મધરાતે 4-5 કલાક, હું પણ 12 થી 4 વાગ્યા સુધી એ દીકરીને પીંખી નાખવાનો જે સમય હતો, એટલો જ સમય કાલ હું પણ આ બધું મારા મનમાં જીવ્યો છું. ભલે મારી કલ્પનાઓમાં, પણ હું કલ્પનાઓમાં પણ એ ભયાનકતાને જીવ્યો છું કે શું શું થયું હશે. એટલે સવારે જ મને થયું કે તમારી સાથે મારા મનની વ્યથાને રજૂ કરું. આજનો વિડીયો માત્ર મારી પોતાની વ્યથા હળવી કરવા માટે છે. ધન્યવાદ કે એવું કશું આજે નહીં કરું.